સમાચાર નવસારીમાંથી વાવાઝોડા અને વરસાદે નુકસાન વેર્યું છે। ચીખલી તાલુકામાં મેઘરાજાએ રીતસરની તબાહી મચાવી। અનેક ગરીબ પરિવારો ઘરો પર વૃક્ષો પડતા નુકસાન થયું છે। વિસ્તારમાં અનેક વીજ પુરવઠો ધરાશાયી થતા વીજળી ગુલ થઈ ગઈ છે। વીજ પોલ ધરાશાયી થઈ ગયા છે। ઘરોના પતરા અને સોલાર પેનલો પણ ઉડી ગઈ। રસ્તા બંધ થતા લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે। જિલ્લાના ચીખલી તાલુકાના તલાવચોરા ગામે મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, જેની સીધી અસર ગરીબોના ઘરો પર થઈ છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ તલાવચોરા ગામના દ્રશ્યો છે। સમગ્ર ઘર પર કાચું ઘર છે અને એના પર મોટું ઝાડ પડવાના કારણે ઘરના પતરા તૂટી ગયા છે અને ઘરમાં રહેતા લોકો ક્યાં જવું એની મૂંઝવણમાં મુકાયા છે, વિમાસણમાં મુકાયા છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ જે કંઈક લોકો છે એ ઘરમાં રાત્રે સૂતા હતા તે દરમિયાન આ પ્રકારના દ્રશ્યો નિર્માણ થયા છે। આ જે ઘર છે એ સરકાર દ્વારા આપવામાં આવેલું ઘર છે। ઘરની જે કંઈક તમામ ઘરવખરી છે જે પલળી ગઈ છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે પોતાને સર્વાઈવ કરવા માટેના જે કંઈક પ્રયાસો કરી રહ્યા છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે સમગ્ર ઘર પર જે મોટું મહાકાય ઝાડ પડ્યું છે એના કારણે લોકો ક્યાં જવું એને લઈને જે કંઈક સમસ્યામાં મુકાયા છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ જે કંઈક ગરીબોને જે કંઈક સરકાર દ્વારા ઘર આપવામાં આવે છે પડી ગયું છે। ઘરના જે કંઈક બેન છે એમની સાથે વાત કરીશું। કેટલા વાગે વાવાઝોડું આવેલું? પણ હોય અમે ખાવા બેઠા ને ત્યારે આમ ખૂણા પર તૂટ્યું। મારા બાળકો હુટેલા હતા તો અત્યારે પડતા જ અમારા પર તો અમારું શું થાતે રસ્તા એટલે અમે ત્યાંથી ખૂણો તૂટ્યો એટલે આ ઘરમાં આવ્યા। આટલે ઉભરેલા હતા પછી હું થયું તો અમે ત્યાં જતી રહ્યા એટલે આ પડ્યું એટલે અમારું નસીબ સારું હોય કે ભગવાનની દુઆથી અમે બચી ગયા। બીજું શું નુકસાન થયું છે? નુકસાનમાં તો બધું પટી ગયું, બધું ઉડવાનું થયું, પાથરવાથી વાહનથી માને કપડાથી બધું આ બગડી ગયું છે। તો ખાસ કરીને જે વાવાઝોડાએ જે સ્થિતિ નિર્માણ કરી છે એમાં ઉપર આકાશ અને નીચે ધરતી અને વચ્ચે જે કંઈક દિવાલ હતી, જે કંઈક છત હતી એ પણ હવે છીનવાઈ ગઈ છે। વહેલી તકે જે વહીવટીતંત્ર છે વરસાદી માહોલ વચ્ચે લોકોને જે કંઈક સુવિધા મુહૈયા કરાવે એ પ્રકારની લાગણી જન્મી છે। ખાસ કરીને આ જે ઘર છે ગરીબોના ઘરો છે એમની છત છીનવાઈ જવાના કારણે ઘર વિહોણા બની જાય અને સમગ્ર જે કંઈક ઘરવખરી છે એ પણ વિનાશ પામી છે। તેવા સમયે તંત્ર એમની મદદે આવે તેવી અપેક્ષા અને લોક લાગણી વ્યક્ત કરી રહ્યા છે। નીરજ ગામી, TV9 નવસારી।